પાટણ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 83.27% જાહેર થયું. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે સવારે 8 વાગ્યે વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 15,107 વિદ્યાર્થીઓમાંથી 366 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે. ગ્રેડ મુજબના પરિણામમાં 1395 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2109 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 3108 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 3527 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ અને 1912 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 162 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો છે, જ્યારે કોઈ પણ વિદ્યાર્થીએ E1 ગ્રેડ મેળવ્યો નથી. આ પરીક્ષા પાટણ જિલ્લાના 22 કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ મોબાઈલ પર ઓનલાઈન અને વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પોતાનું પરિણામ જોયું હતું. શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરીને માર્કશીટ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવામાં આવી હતી. ऊंची करो जमना हाथ में चलो रेडी रेडी भाई आंगली ऊंची करो अभिनंदन भाई अभिनंदन बहुत बहुत अभिनंदन मस्त आय वाला भाई ऊपर ने बस फोटो પાડે પછી ના કહેવાય, પહેલા કેવું પડે? હવે કઈ ઉપર હવે ચાલશે, આવી ગયા અમે પહેલા આવી ગયા ના આવે બરોબર આવી ખાઈ જવાનું તો ખાધેલા